આણંદ સહિત સમગ્ર જિલ્લાભરમાં છેલ્લા 10 દિવસથી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। આ 10 દિવસ દરમિયાન જિલ્લામાં 1000 કરતા વધુ જાહેર પંડાલોમાં તેમજ અનેક મકાનો, દુકાનો, ઓફિસોમાં ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ગણેશ મહોત્સવના 5મા અને 7મા દિવસે કેટલાક મંડળો તેમજ ભક્તો દ્વારા ગણેશજીનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું, જ્યારે બાકીના તમામ પંડાલો તેમજ ઘર, ઓફિસ, દુકાનોમાં સ્થાપિત કરાયેલ ગણેશજીની પ્રતિમાઓનું આજરોજ 11મા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે પરંપરા મુજબ નદી, તળાવ, નહેર તેમજ કુંડમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આણંદ શહેરમાં વ્યાયામ શાળા પાસે આવેલ લોટેશ્વર તળાવ ખાતે સવારથી જ નાની મૂર્તિઓનું વિસર્જન શરૂ થઈ ગયું છે, તો બીજી બાજુ શહેરના વિવિધ મંડળો દ્વારા વિસર્જન પૂર્વે ઢોલ, નગારા, ડીજેના તાલ સાથે ગણેશજીની ભવ્ય વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી છે, જે શહેરના વિવિધ માર્ગો પર ફરી વ્યાયામ શાળા પાસે આવેલ લોટેશ્વર તળાવ ખાતે પહોંચી રહી છે, જ્યાં તળાવના પાણીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું। ગણેશજીનું વિસર્જન જોવા માટે તળાવ કિનારે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા છે। વિસર્જન દરમિયાન કોઈ વ્યક્તિ ડૂબી ન જાય તેમજ કોઈ હોનારત ન સર્જાય તે માટે પોલીસની ટીમ તેમજ 20 તરવૈયા, 1 બોટ, 1 રોબોટ, 1 ક્રેન અને 2 તરાપા સાથે આણંદ ફાયર બ્રિગેડની ટીમ ખડે પગે રાખવામાં આવી છે। આણંદ સાંઈબાબા મંદિર ખાતે ગણેશજીના વિસર્જન માટે 5 નદીઓના જળ ભરીને કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક પરિવારોએ પોતાના ઘરે સ્થાપિત કરેલા 3 ફૂટ ઊંચાઈ સુધીના ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।